11 રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। સંજય પાટોડિયા જે મુખ્ય આરોપીઓમાંનો એક હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ 12 ડિસેમ્બર સુધીના તેના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવે છે અને તેની પૂછપરછમાં પણ વધુ નવા ખુલાસા થઈ શકે છે। જી હા, સંજય પાટોડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા, 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ તેના મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી હતી અને 24 કલાકમાં જે સહકાર નહીં મળતા રિમાન્ડની કુલ 10 દિવસની માગણી કરેલી હતી। જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી। સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી, તો એ સીએને સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી। અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના એટલે કે તારીખ 12/12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે।